તો આપણે હવે સવારમાં જો છોડી બેહું ને બધા ભેગા આવે, કેમ કે હમણાં 5 દિવસથી છૂટી જ નથી, કેમ કે મારા સિવાય કોઈ છોડે એમ છે જ નહીં. બાકી આજે ખબર પડી ગઈ કે બેહોને ગવારની જરૂર પડે. ગમે બીજો બહારનો આવી જાય, જૂના ગવારને ભૂલે નહીં એટલે ના જ ભૂલે. કેમ કે 5 દિવસથી ગાયોની એકેને રાડું દીધી નથી. મને દેખ્યો નહોતો ને એટલે ખીલા બાજુ આવ્યો જ નહોતો. આજે 5 દિવસ પછી જો ખીલામાં ગયો ને એટલે તરત રાડું દેવા માંડી. જે કીધું જલ્દી છોડ અમને અહીંયા. એ બધી ગાયો ભેગી થઈ ગઈ અત્યારે છૂટી. બેહું બધી છૂટતી હતી, ગાયો બધી ખીલામાં જ ખાતી હતી એકો એક. આપણે 6 એટલે આજ બધીને ભેગી છોડી લીધી. આપણે છોડીને 4-5 દિવસ જ, 5 દિવસથી તો બાંધી હતી. છેલ્લે આપણે સોમવાર 4 વાગે ગયા હતા ને આજ રવિવાર છે એટલે સામે છોડ્યો છે. એટલે બધી આવે હવે. હાલો તો જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છે ને. અત્યારે જો એક વિડીયો એડિટ કરી લીધો અને અત્યારે અપલોડ કરી નાખશું. અને અત્યારે જો બેહું ચરે છે ને, ગાયો હામીને ચરે. જો આ સાઈડ આપણી ગોરીમ રાધા, અંદર મૂંગું છે. બેહું બધી વહી ગઈ ઓલી બાજુ. એટલે એ રખડતી આમાં રખડાવી લે ઘડીક વાર. ગવાડી જે વરાજો બને ને એની હાલત જ અલગ હોય. કેમ કે એક અઠવાડિયાથી સામે સોમવારથી આપણે સોમવારના દિવસે ભેંસ વિયાણી હતી. તે દી આપણે એક વિડીયો બનાવ્યો હતો. તે દી ઓલી ભેં ભાગી આવી એના હિસાબે આપણે આવવું પડ્યું હતું. ને મારે ઘરે જ રહેવાનું હતું ફરજિયાત, પણ મજૂર હતા પણ એને ના પાડી. પછી મેં કીધું ઊંઝા મને જવા દે, કેમ કે આપણી ભેં વ્યાવામાં હતી ને વ્યાં ગઈ છે. તો તમે વિડીયોમાં જોયા આગળના પાડી લાવી, 9 ચાંદરી પાડી આવી. ને હવે જો કે હવે શું છે કે આપણે ઘરે હવે રેગ્યુલર વિડીયો ચાલુ થઈ જાય. ને આમાં ટાઈમ જડતો નહોતો. પછી લગ્ન ટાઈમ નહોતો જડ્યો. 1-2 વિડીયો એક્સ્ટ્રા હતા એ રાખેલા હતા, બાકીને તો ટાઈમ જડે એમ હતો નહીં. પાછી બનાવવાવાળું બીજું કોઈ હતું ને, જે બનાવતા હતા પણ એમાં પછી ક્યાંક ગાળોને બોલતા હતા એટલે પછી ખરાબ લાગી એવા વિડીયો નાખ્યા નથી. અને ઊભા વિડીયો બનાવ્યા હતા, ફોટા હતા, એનો વિડીયો આપણે બનાવ્યો. કેવો લાગે કોમેન્ટ કરી નાખજો, સપોર્ટ કરજો. બાકી જો આપણી બેહું બધી જાઓ ધીરે ધીરે ઓલી બાજુ જાય. ને આપણે આ મંગુને જો બધી છોડ્યું ને અઠવાડિયાથી છૂટી નથી. ગાયો તો બાંધી જ રહી હતી, કેમ કે ગાયો મારી હેવાણી છે. મારા સિવાય કોઈને બાંધવા દઈએ નહીં, નાપા કોઈને છોડવા દઈએ. જેવો ભાઈ મારે લગ્ન ઉપર મીઠોળને છૂટી ગયા ને ભાઈ નવરો થયો બીજે દી 3 દી તો આમ નવરો જ હતો જ નહીં. બેહુંના કિલ્લામાં જ નહોતો ગયો 4 દિવસ સુધી તો, કેમ કે 4 દિવસ સુધી કોઈ કામ કરવા જવા દેતા જ નહોતા. ગાયોને પાણી પાતા હતા પણ ઓલા લાકડી રાખીને પાતા હતા. કેમ કે આપણી ગાયો મને ખબર છે, મારી ગાય મારા સિવાય બીજા કોઈને અડવા દઈએ નહીં, બાંધવા દઈએ નહીં. મેં મમ્મીને એને કોઈને બાંધવા દઈએ બસ, 1-2 જ, બીજા કોઈ નહીં. પડખે કોઈ ચડવા ના દઈએ. જેવા આપણે બેહોના વાડામાં આવ્યા ને તરત રાડ થઈ પડી ગાયું કે ગાય છોડ અમને. છોડા ભેગે તો 1 કલાક સુધી તો બધી ઠેકડા જ મારી છે, ચર્યું નહીં, ઠેકડા જ મારવાનું. પછી મેં હું મજૂર રાખ્યા તો મજૂર બધું નાખતા ખીલામાં ભાઈ ભાગ દોડ કરવાની હતી, ધરાઈ રહેતી હતી. બેહું છૂટતી હતી ને એને પછી 4-5 દી છૂટી નહોતી. હજી અત્યારે બધી ભેગી શાંત થઈ ગઈ. કાલે આપણે રવિવાર હતો, આવ્યા હતા 4 વાર. પછી કામમાં શું છે કે વિડીયો એડિટ કરવામાં રહી ગયો ને એમાં વિડીયો બનાવતા જ ભૂલાઈ ગયો. 1 અઠવાડિયે થયો હતો, કેમ કે સોમવારથી મારે પછી નીકળવાનું હતું નહીં. ગુરુવારે લગ્ન હતું, માંડવા હતા, અને શુક્રવારે જાન જતી હતી. અને આપણે એ લગ્નના વિડીયો આમ નાખી દીધા છે ને તમે જોયું હશે. ના જોયો તો જોઈ આવજો, કેમ કે વિડીયો પછી બહુ બહીને નહોતા અને બનાવવાવાળો પણ હતા નહીં કોઈ એવા. અને બીજા દાંડિયા રસના ને એ પણ એનો આગળનો વ્લોગ આવી ગયો હતો, કેમ કે બધા અલગ બધા વિડીયો મંગાવીને કાઢ્યા હતા. એક વિડીયો 2 વિડીયો માંડ બન્યા. થોડા ઘણા આમાં હતા ને થોડા ઘણા બનાવ્યા. કેવા લાગ્યું છે કોમેન્ટ કરી દેજો. તો આપણે જો બેહું બધી ઘરે હાલે એક નીકળી, ઘરે પહોંચવા આવી ગઈ છે, કેમ કે મોડું થઈ ગયું બહુ આજે. આ બધા કાંટા નાખ્યા જેમ તેમ. હવે
બેહું હારી નથી આવતી અત્યારે સીધી રીતે. તો અત્યારે જો મનીષભાઈને કાલે જવાનું ઘરે, તો અત્યારે શું છે કે બધા છાણ ભેગા કરી લઈએ કે બેહું બધી આવીને આ સાથે છાણ દઈએ. આ ખાતર હોય બધું અડધું નદીમાં જઈને દઈએ. એમાં બાકી બેહું બધી ચરે છે. ઘરે નાખી દીધું ડૂચો, જો પડી ગઈ. ભાંગી ન નાખાય ને. આપણે જો ગાયો બધી ચરતી જાય, બેહું આવી પડી. હવે હલી જો આપણી હિટમાં આવશે ને ભીલી, એટલે પાડો મારે છે. બેને આગળ હાલવા નથી દેતો, એટલે આવશે તો ફાઇનલ છે. બાકી બધું જો મને રખડે ઘરે, એ નિરણમાં રખડે. હવે ચણાનો ખારો સ્ટોક પૂરો થઈ ગયો. જમના મસ્તીની જો છે, બધી ખાઈ છે આરામથી. ચાંદરી તો આપણી ઉમાં જ ઊભી છે. અત્યારે છે ને આપણે ટ્રેક્ટર ભરે છે ખાતરની, કેમ કે કાલે સવારે ઈ જ જવાનું છે. માંડવીનું ટેકામાં જશે ને એટલે ટ્રેક્ટર જરૂર હતી. બાકી જો બેહું બધી હું ચરી લીધું ને અહીંયા અડધી અહીંયા ઊભી. આ મારીને ઊભો અહીંયા બેહું. તો અત્યારે જે ટોલી ભરાઈ ગઈ છે આપણી ખાતરની, કેમ કે વધારે નથી ભર્યું, ઓછું જ ભર્યું છે. આમે જો પાકડા પુરાઈ ગયા, બંધાઈ ગઈ. અને તે જ અહીંયાથી ભર્યું હતું, કેમ કે રસ્તો થઈ જાય ને થોડોક, પછી વાંધો ન આવે, જેસીબી નીકળી જાય. હવે ટ્રેક્ટર રાખવાની છે આપણે ઓલી બાજુ બહાર ભાગમાં.